બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રહેલું છે। ત્યારે રાજકોટ જિલ્લામાં જેલમાં ભાઈ અને બહેનના પવિત્ર તહેવારની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી। આ દરમિયાન બહેનોએ કેદીઓને રાખડી બાંધતા જેલમાં પણ ભાવુક દ્રશ્યો સર્જાયા। જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી ત્યારે તે ચોધાર આંસુએ રડી પડી। કોઈ યુવાને પોતાના બાળકને છાતીએ લગાવીને વહાલપણ વરસાવ્યું તો કેટલાક બહેનોએ પોતાના ભાઈના હાથની કલાઈમાં રાખડી બાંધી। આપણા કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવાના ભાગરૂપે જેલની અંદર જ કેદીઓ મારફત કેદીઓએ બનાવેલી મીઠાઈ વિતરણ કરી એમનું મોઢું મીઠું કરાવવાના હેતુથી એક એ અને બીજું વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન મળે તો કેદી ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી પોતાની બેનને વૃક્ષારોપણના ભાગરૂપે એક વૃક્ષનું છોડ એમને ભેટ આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન અને રક્ષાબંધનની ઉજવણી રાજકોટની અંદર અનોખી રીતે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ રાજકોટ જિલ્લા જેલના છે કે જ્યાં કેદી ભાઈઓને તેમના બહેનો છે એ રાખડી બાંધી રહ્યા છે। કોઈને કોઈ ગુનાની અંદર જેલની અંદર આવેલા અને સજા કાપી રહેલા ભાઈઓ છે તેમને આ બહેનો છે એ રાખડી બાંધી રહી છે। જેલ પ્રશાસન દ્વારા અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને અહીંયા ફરજ ઉપર રહેલા તમામ પોલીસ કર્મચારીઓ છે સહયોગ આપી રહ્યા છે। જે પણ ભાઈઓ અહીંયા જેલની અંદર બંધ છે તેમને તેની બહેનો અહીંયા રાખડી બાંધી રહી છે। સાથે જ આ લાગણીસભર દ્રશ્યો છે એ પણ જોવા મળી રહ્યા છે। બહેનની આંખની અંદર આંસુ પણ આવી રહ્યા છે। આપણે બહેનોની સાથે વાત કરીએ। બેન, શું નામ છે આપનું? કાજલ। કાજલબેન, બેન તમે તમારા ભાઈને રાખડી બાંધવા આવ્યા છો, કેવી લાગણી તમને જોવા મળી રહી છે? હારી જોવા મળી છે। કેટલા દિવસો પછી તમે ભાઈને મળ્યા છો? 8-10 દિવસ થયા અહીં લાવ્યા પછી। શું કહેશો તમે બેનને મળી રહ્યા છો તો કંઈ કેવું છે તમારે? બહુ સારું લાગે છે ને મળવાનું બી સારું છે। મારી બેન બહુ દૂરથી આવી છે દાવતથી, બહુ સારું લાગે છે। તમે સજા કાપી રહ્યા છો, પાસામાં છો, પાસામાં છો। તો અલગ અલગ ગુના હેઠળ અહીંયા ભાઈઓ આવેલા છે, એમને પણ મનની અંદર અફસોસ થતો હોય છે કારણ કે આ પ્રકારની સ્થિતિની અંદર જ્યારે બહેનને મળવાનું થાય છે, પરિવારથી અલગ રહેવાનું થાય છે ત્યારે ચોક્કસ તેના હૃદયની અંદર એક પસ્તાવો થતો હોય છે કે આ પ્રકારના ગુના ફરી એક વખત ના થાય અને પરિવારની સાથે રહેવામાં આવે। આ દ્રશ્યો રાજકોટ જેલના છે ને અહીંયા આ પ્રકારના દ્રશ્યો છે એ સતત જોવા મળી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।